આ જગ્યામાં બેઠા છો ને કદાચ આ જગ્યાની રજે જો તમારા કપડે અજાણતા ચોંટી જાય છે ને જઈને વહેલા પરોડીએ ઘરમાં ખંચેરાય છે ને 3 પેઢીની ઊંધાઈ હોય મારો ઠાકર હવારમાં ઉપાડી ગયો છે ખોટા છે ને અમે સાચા છીએ એવું નથી કહેતા અને અમે આ કાયમ કરવાનું એ બ્રહ્માય નથી અમે નક્કી જ કર્યું અમારે શું કરવાનું એ આ તો થાય ત્યાં લગીને કરવાનું છે બાકી જેનું બાવડું ઝાલ્યું છે ને એનું ભજન જ કરવાનું બીજું કંઈ કરવું નથી લોકો પગે લાગે તોય કંઈ ફેર ન પડતો ગાળ્યું દે તોય કંઈ ફેર ન પડતો સમજાય હા અમારે ધંધો કરવો તો અહીંયા અમારી પ્રસાદીની દુકાન ના હોય વાત ને તમે આજ જે નાળિયેર ચડાવો એ કાલે પાછા એને એ વેચી ઘણી જગ્યાએ થાય વગર મૂડીનો ધંધો છે થાય ના થાય પણ તમને 100 મીટરમાં ક્યાંય છે દુકાન છે કોઈ ભીખ માંગવા વાળું બેઠું હોય બતાવો નહીં મળે આ જગ્યા અલગ છે અમારો હેડો નોખો છે અમે લેવાની વૃત્તિ અને સેવાની વૃત્તિ આની છીએ કોઈ અહીંયા ઉપર ચેક કરવા ઊભું છે તમે દર્શન કર્યા કેટલા પૈસા નાખ્યા પૈસા નાખે એને જમવા મોકલવું જોઈએ એવું કંઈ છે તો અમે બધા તમારી હાટું પ્રયાસ અને ક્ષણિક વાર ઘરે જઈને વિચાર તો કરજો કે અમારી તો એવી ઉંમરે નથી ઘર પરિવાર અમારો છે હા અમે સંસારી અમે ગ્રહસ્થી છીએ સમજાય ને તો ક્ષણિક વાર વિચારજો કે આ પેલું કે જ્યાં ત્યાં રખડવાની ઉંમરમાં જો અમને ભગવાને ભક્તિનું જ્ઞાન આપ્યું હોય તો આપણી અડધી જિંદગી પૂરી થવા એવી નહીં શું કર્યું આખા જીવનમાં હા હું રોજ એવું નથી કહેતો ઘરે રામસાગર જ વગાડજો ભક્તિ જ કરજો કે ભગવાને મનુષ્ય બનાવ્યા છે કર્મ કરવા દેજો હા ઘરે જે નવરો બેહી રહે ને અને મફતનું ખાવાની વૃત્તિ કરે એની જેવો મહાન પાપી કોઈ નથી નહીં આ એક નક્કી કરજો જે કંઈ કડિયા કામે જતા હોય છૂટક મજૂરીએ જતા હોય ફેક્ટરીમાં જતા હોય પોતાની ઓફિસમાં જતા હોય કર્મ કરવા જવું આજ તમે અહીં આવ્યા છો દાદાને કંઈક આપવું હોય પણ સવારમાં છે ધંધે જ ના જાઓ દાદા હું પથારીમાં દરડા કરે કંઈક જાઓ તો કોકનો ભેટો કરાવે એ તમારી આંગળી ચાલે નોકરી ધંધો વ્યવસાય આપે પોતાનું ગુજરાન ચાલે અને હું તો કહું છું સ્વાભિમાનથી જીવવું જોઈએ માણસ છીએ આપણે કોઈ બીજા જીવને હાથ પગ નથી આપ્યા આપણને આપ્યા છે બધાને પગ આપ્યા હાથ નથી આપ્યા છે તમારે જે રાંધીને ખાવું હોય એ તમે ખાઈ શકો આ ગમે ગાય ગધેડો રાંધીને ખાવું હોય ખાઈ શકે તમારે ખીચામાં 10 રૂપિયા પડ્યા ગમે સેવ મમરા લાવીને દુકાને ખાઈ લો ગાયના આગળ કોઈ કે 10 રૂપિયા મૂક્યા દે દુકાને લઈને જાય કો મનુષ્ય બનાવ્યા આપણને અને હું તો કહું સ્વાભિમાન હોવું જોઈએ કે ભગવાનને કહેવાય 2 હાથ આપ્યા છે અને જીવીને ત્યાં લગીને મારું મારા પરિવારનું ગુજરાન કરવી એટલી તાકાત આપજે કોઈની સામે લાંબો હાથ ન કરવો પડે આ તો બહાર રેલિંગે ઊભા આવડા પાડે અમે કેટલા દુઃખી છીએ તમને નહીં સમજાય અમે કરીને ક્યાં હે તમને દુઃખી કો ગાડીઓ લઈને ફરતા તેથી એની પર ડોકા હોય ને હાયા સમજાય ને અને કદાચ આ દુઃખ આવ્યું તો પરમાત્માએ તને દુઃખ આપ્યું એવું ના સમજવું કે કદાચ આપણને પરીક્ષા કરતો હોય કોણ આપણું હગુવાલું કેવું આપણો ભાઈબંધ કેવો આપણા ભય ભાંડરું જેવા કુટુંબ કબીલો જેવો એની તમને સહાનુભૂતિ કરાવતું હોય નબળા ટાઈમમાં કોણ પાસે ઊભું રહે સાચું કે ખોટું ખીચામાં રોજ પડ્યા હોય ત્યારે ગણાય કે જરૂર પડે ત્યારે યાદ કરજો જેથી ઘરે આંડલા ખુરશી કરે તેથી કોઈ ફોન ન ઉપાડતું સમજાય ને તાર તેમ કોક 10,000ની જરૂર છે છોકરાને દાખલ કર્યો ટકે તો હમણાં પેલા ભાઈ લઈ ગયા તો તાર પાસે છેલ્લા 10,000 હતા એટલે મૂર્ખ છીએ આપણે જીવનમાં કરકસરથી જીવવું જેટલું આપણું ઇન્કમ હોય ને એવી જ ઇન્કમમાં જીવતા શીખી જાઓ
ક્યારેય અને ધરમ છું. હું એમ કહું છું કે આખો દિવસ નોકરી ધંધે વ્યવસાય જજો. ભગવાન એવું નથી કહેતો કે આખો દી મારી પાસે બેહીને ભજન કરો. કર્મ કરવા જજો અને સાંજે આવીને હુતી વખતે પોતાની કુળદેવી જે પરમાત્મા ઉપર વિશ્વાસ છે ને, હુતા હુતા 25 નામ એના યાદ લેજો. સવારમાં ખાવાની વ્યવસ્થા જો પૂરી ના પડે મારી ઝંડા જોડી લઈને નીકળી જવાનું. આ તો આપણને પૂછે કે હવે કેટલા દાડે આવી, અહીં હું બાપાના ખોબા ભરવા હે, તમને માફક આવે આવજો, રોજ આવજો, ભાડાને છૂટા હોય તો. પણ આ કઈ પૈસાના દરોડા થઈ જશે એ ભૂલી જઈજો. તો એમ ટિફિન લઈને હું કામ 70 કિલોમીટર નોકરી જતા હોય. આ સત્ય છે. કામ કરે છે દાદા, નથી કરતા એવું નહીં કહું, પણ તમને કેટલી જગ્યાએ ભટકીને આવ્યા, કેટલા શમશાનમાં પોટલા મૂક્યા, લીંબુ મરચા ઘરે ટીંગાડ્યા, તો લીંબુ વેચવા વાળો હુંડલામ લઈને શું કામ નીકળતો હોય? ઘરે તોરણ બાંધે પૈસાના દરોડા થાય. નાળિયેર વાળો 20 રૂપિયા મુકામ બેસતો હોય. ઘરમાં આખા કોથળો વાળીને 4 રસ્તા એના મૂક્યા હોય, હવારમાં લોટરી લાગી જાય. અંધશ્રદ્ધા છે આ બધી. સમજાય ને? આપણા પાક ના હોય તો માર જેવાને તેડા હોય, બાપુની પધરામણી કરવાની છે, કંઈક તો આપવું પડે ને. કોમની પાસે ઉછીના વ્યાજવા 10-11 હજાર રૂપિયા લઈ આવો. જે કંઈ મળ્યું એ બાપુ તમને અર્પણ કરવું. ઘરે છોકરાને ખવડાવીને અમારે કંઈ ના હોય. દિવ્ય પુરુષ કોને કહેવાય? જ્ઞાની માણસ કે જેને પરમાત્માએ આ જવાબદારી આપી છે, કાલ મારા પરિવારનું જે થશે, આજ ત્યાં મને આ ચિઠ્ઠીનો ચાકર બનાવ્યો છે અને આનું દુઃખ છે ને મારે એ દુઃખનો કાંટો કાઢે, તો મારા આવવાની વ્યવસ્થા એ કરશે. તમારે ક્યાં કરવાની જરૂર છે? આવ્યો કોઈ આજ લગીનમાં? આવ્યો મફતમાં? વૈણા વાળવા આવ્યું કોઈ? અને એક વ્યક્તિ સાબિત કરજો કે ડીઝલના કોઈની પાસે બચાવ હોય. સમજાય ને? એટલે વધુ સમય નથી લેતો. ફરી એકવાર યાદ કરાવી દઉં કે તમે અહીં આયા નથી, તમને બોલાયા છે તો આયા છો. અને અહીં બોલાયા છે ને તો કંઈક તમારામાં વેલ્ડિંગ ઇન મારવાનું છે, નકર તમને બોલાયા ના હોય. છેલ્લા 3 મહિનેથી આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો. એવાય બેઠા છે, ગોતી કાઢું કહેતા હોય તો. જતા હતા ત્યારે બીજાને મારા ગાંઠપા વળી ગયા પહેલા, એવાય બેઠા છે, ગોતી કાઢું. બોલો, નથી ભાવતો એવું નથી, ભાન ભૂલીને વાત નથી. એટલે તમે આયા નથી, તમને બોલાયા છે. અને મારો ઠાકર મને ખબર છે, જો કંઈ ના કરવાનું હોય કોઈને ધક્કો ના ખવડાવે. બસ તમારી લાયકાત કેટલી છે, તમને જેવું લેતા આવડે એવું એ આપવા બેઠું છે. રોવા આવ્યા હોય રોતા રોતા જાઓ, મારા બાપાનું હું જાય. ધ્યાનથી સાંભળો, આ જગ્યા ભૂમિકા એવી પવિત્ર છે કે જ્યાં દાદાએ કોકની લાજ રાખવા હાટું પોતાનું લોહી રેડ દીધું. ઘણા તમને ક્યાં ને કે ઘરમાં કંઈક દટાઈ ગયું છે ને, પાયામાં આ છે ને, ઘરની વાંહે કોક નાખી ગયું છે. આ જગ્યામાં બેઠા છો ને, કદાચ આ જગ્યાની રજે જો તમારા કપડે અજાણતા ચોંટી જાય છે ને, જઈને વહેલા પરોડીએ ઘરમાં ખંચેરાય છે ને, 3 પેઢીની ઊંધાઈ હોય મારો ઠાકર હવારમાં ઉપાડી ગયો છે. આ મારો વિશ્વાસ છે. ઘણા એવું કહે છે ખવડાવી દીધું છે ને, એન પપ્પાને કોઈ કે કંઈક